નમસ્કાર. સામાન્ય રીતે ચૂંટણીમાં ભાજપ અન્ય પાર્ટીઓનો દાવ કરતી હોય છે. આ વખતે ભાજપ સાથે દાવ થઈ ગયો કે શું? વાત કરવી છે દાહોદની. દાહોદમાં આવેલી દેવગઢ બારિયા નગરપાલિકા અને આમાં તેમના ગઢમાં ગાબડું કોણે પાડ્યું છે તેની પર વાત કરવી છે. ભાજપના જ એક નેતાએ હવે ભાજપની સામે મોરચો માંડ્યો છે અને આ વખતે ભાજપને નુકસાન ગયું છે અને સંભવિત રીતે જે નગરપાલિકા ભાજપના હાથમાં હતી તેમના હાથમાંથી સરકી જવાની છે. આખી માહિતી ખૂબ રસપ્રદ છે. રાજનીતિમાં ચર્ચામાં આવે એવો કિસ્સો છે કે કઈ રીતે રાજનીતિ કામ કરે છે તેની સૌથી પહેલાં શરૂઆત કરતું 2025માં દેવગઢ બારિયા નગરપાલિકા છે ત્યાં ચૂંટણી યોજાઈ હતી. દેવગઢ બારિયાનું ગણિત તમને સમજાવતો જવું. સાથે સાથે 6 વોર્ડ છે. 6 વોર્ડમાં તમામમાં 4 બેઠકો એટલે કે ટોટલ 24 સીટો છે. હવે આ 24 સીટો થઈ ગઈ. તેમાંથી 6 ભાજપના જે ચૂંટાયેલા અધિકારીઓ હતા, ઉમેદવારો હતા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ભાજપ દ્વારા. એટલે કે 6 બેઠકો ખાલી થઈ. હવે સસ્પેન્ડ શું કામ કરવામાં આવે? કારણ કે પક્ષાંતર ધારો તેમની પર લાગુ પાડવામાં આવ્યો હતો અને તેમણે પક્ષ વિરોધી કૃત્ય કર્યું હતું. તેના કારણે તેમને આ જે 6 ઉમેદવારો હતા તેમને જે છે તે બરતરફ કરવામાં આવ્યા. વોર્ડ નંબર 1માંથી 1, 4માંથી 2 અને 5માંથી 3 એવી રીતે ટોટલ 6 ઉમેદવારો જે હતા તેમને બરતરફ કરી દેવામાં આવ્યા. અને ત્યારબાદ આ ખાલી 6 બેઠકોની ચૂંટણી યોજાવાની હતી ને ત્યારે આખો મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે પહેલાં તો એવું કહ્યું કે ભાઈ 4 લોકો જે છે 4 સીટો પર મતદાન થશે, 2 સીટો પર મતદાન નહીં થાય. પરંતુ પછી પાછળથી 2 જજોની જે પેનલ હતી એમણે એવું કહી દીધું કે ભાઈ આ 6 સીટો પર મતદાન થશે અને ત્યારબાદ શાંતિપૂર્વક મતદાન થયું. લગભગ 77% જેટલું મતદાન થયું. ને આજે હવે જ્યારે રિઝલ્ટ આપણી સામે આવે છે ત્યારે જાણવા મળે છે કે ભાજપને 2 સીટ મળી છે, કોંગ્રેસના ખાતામાં 2 વધારાની સીટ પડી છે અને આમ આદમી પાર્ટીને બગાસું ખાતા પતાસું મળ્યું એમ 2 સીટ મળી ગઈ છે. અત્યાર સુધી જે 2025માં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટીનું ખાતા નંબર એટલે કે જેટલા ઉમેદવારો હતા તે 0 હતા. 0માંથી 2 ઉમેદવારો વધી ગયા અને કોંગ્રેસના ખાતામાં પણ 2 ઉમેદવારો આવ્યા. તો ઘટ ક્યાં પડી? તો આ ઘટ પડી છે ભાજપના ખાતામાંથી. ભાજપના જે 6 એ લોકોએ સસ્પેન્ડ કર્યા એમાંથી 2 સીટ તો એ લોકો જીતી ગયા, પરંતુ 4 સીટો તે લોકો જીતી ન શક્યા. હવે કેમ ન જીતી શક્યા તેની વાત કરી તે પહેલાં તમને જણાવી દઉં કે દાહોદની જે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે અને દાહોદની નગરપાલિકા કહી દઉં એ તમામ જગ્યા પર ભાજપનો ભગવો લહેરાય છે, ભાજપનું ગઢ ગણાય છે. બચુ ખાબડ ત્યાંના જે ખૂબ દિગ્ગજ એવા નેતા છે, ધરખમ નેતા છે, તેમના ગઢમાંથી ગાબડું કોણ પાડી ગયું? તો તેનો ઇશારો જાય છે એક ઉમેદવાર છે તેમની ઉપર જાય છે. પહેલાં હું એ ઉમેદવારનું નામ જાહેર કરું તે પહેલાં તમને હજી વધારે વિસ્તારપૂર્વક માહિતી આપી દઉં. અત્યારે શું સ્થિતિ બની છે તેની ઉપર વાત કરી દઉં તો ટોટલ જે 24 સીટો પર મતદાન થયું હતું ત્યારબાદ 2025માં ભાજપ પાસે 13 સીટો આવી હતી, કોંગ્રેસ પાસે 3 સીટો આવી હતી અને અપક્ષ પાસે 8 સીટો જે છે તે રહી હતી. એટલે ટોટલ આવી રીતે 24 સીટો થઈ. હવે જ્યારે 6 લોકોને માઇનસ કર્યા એટલે કે 13 બેઠકો હતી અને તેમાંથી 6 માઇનસ કરી દીધા એટલે કે 7 બેઠકો જે હતી તે ભાજપ પાસે ટોટલ અત્યાર સુધી સીમિત હતી અને તેમાં જે છે તે હવે પરિણામ આવ્યું. ત્યારબાદ ભાજપ પાસે 2 સીટ પ્લસ થઈ એટલે કે ટોટલ 9 સીટ ભાજપ પાસે આવી છે. કોંગ્રેસ પાસે 3 હતી એમાંથી 2 પ્લસ થઈ એટલે કે 5 સીટ ભાજપ પાસે આવી ગઈ અને કોંગ્રેસ પાસે આવી ગઈ અને જે બીજી 2 સીટ જે ભાજપના ખાતામાં હતી તે 2 આમ આદમી પાર્ટી પાસે આવી ગઈ છે. વોર્ડ નંબર 5ની આ બંને સીટ છે અને આ રીતે ટોટલ જે છે તે ભાજપ હવે જે છે બહુમતીનો આંકડો જે હોવો જોઈએ 24માંથી તે ગુમાવી ચૂક્યું છે અને અત્યારે ટોટલ 9 સીટ ભાજપ પાસે છે, અપક્ષ પાસે 8 સીટો છે. અને તમે જોશો તો તમને દ્રશ્ય દેખાશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડા એક સાથે ચાલી રહ્યા હતા. તો સંભવિત રીતે હવે મોટો ખેલ એ થવાનો છે કે દેવગઢ બારિયા નગરપાલિકામાં જે શાસન છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે એકબીજાને સમર્થન આપીને બનાવી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે દેખાઈ રહી છે. અને આ બધો ખેલ પાડ્યો કોણે? તો તેની પાછળ ભાજપના જ એક ઉમેદવાર હતા જે વોર્ડ નંબર 5માંથી ચૂંટાયા હતા. તેમની ઉપર નામ અત્યારે શંકાની સોય જઈ રહી છે કે તેમણે જ કદાચ આ કામ કર્યું છે કે કેમ. કોણ છે ઉમેદવાર? દાહોદના અને દેવગઢ બારિયાના લોકો ખૂબ વિસ્તારપૂર્વક જાણે છે. થંબમાં તેમનો ફોટો જોઈ રહ્યા છો, કોમેન્ટમાં જરૂર તેમનું નામ જણાવજો. શું લાગી રહ્યું છે તમને? અત્યારે આ હતું દેવગઢ બારિયાનું આખું રસપ્રદ ગણિત જે અત્યારે જનતાની સામે આવી ગયું છે અને હવે ભાજપે સંભવિત રીતે પોતાની એક નગરપાલિકા ગુમાવી દીધી છે
આવનારા સમયમાં એ પણ જોવાનું રહ્યું કે બીજી નગરપાલિકાઓમાં ભાજપ કેવું પરફોર્મન્સ કરે છે. આ દેવગઢ બારિયા અને દાહોદ અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આંખ રહેલી છે. 2027માં જોવાનું રહ્યું કે પરફોર્મન્સ કેવું વધારે લાવે છે. દાહોદમાં આમ આદમી પાર્ટી પોતાનો પગ સારો કરી રહી છે અને કોંગ્રેસ પણ પોતાની જૂની પકડ જે હતી તે મજબૂત કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે અને 8 સીટો આ જે દેવગઢ બારિયાની નગરપાલિકા છે તેમાં 8 સીટો અપક્ષ પાસે છે, એટલે કે કિંગ મેકરની ભૂમિકા અત્યારે પણ અપક્ષ પાસે જ છે. જોવાનું રહ્યું હવે ભાજપ આનો બદલો લે છે કઈ રીતે, શું આવનારે સમયમાં કંઈક બીજા કાવા દાવા થશે, રણનીતિ ઘડાશે કે કેમ. આ મામલે તમારું શું કહેવું છે? દેવગઢ બારિયાનો ગઢ જે હતો તેમાં ગાબડું પડી ગયું છે, ભાજપ પોતાની સત્તા સંભવિત રીતે ગુમાવી રહ્યું છે. આગળ અમે તમને માહિતી આપતા રહીશું. આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. ધન્યવાદ.